હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. કેમ છો બધા? મજામાં? સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો મારે બને છે કોફી. તો સવારમાં જમવાનું બની ગયું. સુરભી માટે કોરા ચણા વઘારી આપ્યા હતા નાસ્તામાં. ડામર સાહેબ માટે બનાવ્યા હતા ટિફિનમાં. તો છોકરાનો બહારનો નાસ્તો હલાય નહીં અત્યારે, એટલે ઘરે સવારમાં બનાવવું જ પડે સુરભી માટે નાસ્તો કોઈ બી. તો ડામર સાહેબનું ટિફિન એ બનતું હોય, તો બે જણનું એક જ કરી દીધું. એકને કોરા કરી દીધા, એકના થોડા ગ્રેવીવાળા બનાવી દીધા. તો કોફી પી લું. ડામર સાહેબનું ટિફિન પેક થઈ ગયું. ડામર સાહેબ જતા રહ્યા. બ્લોકમાં બની રહેજો. લગાવી તો સવારમાં બધું કામ પતી ગયું, કચરા પોતું બધું જ. તો જમવા બનાવવાનું એકલું રહ્યું છે. તો જમવા રોટલી એકલી જ બનાવવાની છે. તો હું જઉં છું અત્યારે બહાર શાકભાજી લેવા માટે. શાકભાજી કશું છે નથી અત્યારે. ચોમાસાની શાકભાજી ભાવતી બી નહીં, સારી કંઈ આવતી બી નહીં, એટલે સારું મળે તો લેતું આવવાનું. તો જઉં છું અત્યારે. વારેન છે ઘરે, તો હું ફટાફટ જઈને આવી જાઉં. શાકભાજી શું છે શું નથી બધું જોઈને આવી જાઉં. પૈસા જોઉં છું છૂટા. પૈસા મળી ગયા છૂટા. છૂટા શાકભાજીવાળા જોડે બહુ ભીડ હોય, તો ખુલ્લા આવી દઈએ ને ફટાફટ, તો આપણે ફટાફટ પાછું આવી જવાય. નતું ઊભું રહેવું પડે. ઉભા રહો એવું કરે. તો મારો દુપટ્ટો ખોવાઈ ગયો હશે આ ડ્રેસનો, તો બ્લેક દુપટ્ટો નાખી દો. એવો જ કરો છે અલગ. બ્લેક તો ચાલે કોઈ બી જોડે, કોઈ બી ડ્રેસ જોડે ચાલે. એક્ટિવાની ચાવી લ્યા તો કે બ્લોકમાં બની રહો. આની થેલી લઈને જવાનું પાછું. આ છોકરું બોલે જ નહીં એક્ટિવાની ચાવી ક્યાં છે, તો મારે ખોદીને થાકી જવું પડે. આ રૂમમાં તે રૂમમાં તો મળી ગઈ ખરી. તો હું જઈને આવું ફટાફટ. હું આવી ગઈ ફટાફટ નીચે. એ કેવું છે બહુ ગંદી. આર્યન ચલાવે એટલે એવી દશા છે. તો સુરભીએ પાડી હતી દિવસ. શાકભાજી લઈને આવી ગયું ફટાફટ. શું જોવે છે? આવું છે ને જો હંતાય છે. કઈ લીક બંધ હતી, પગથિયે સડીને આવી તો મારો જીવ જતો રહે એમ થઈ ગયું. મરી જવાય એમ જીવ લઈને આવી. આર્યન નીચે આવ્યો શાકભાજી લેવા અડધે બીજે માળ સુધી. બાપરે બા, થાકી ગઈ. તો હવે રોટલી બનાવવાની છે. તો રેપ જેપ થઈ ગઈ, પગથિયે સડતો તો લીક બગડી ગઈ છે આજે. એકવાર તો ભોયરામ જતી રહી લીક, તો મારે તો જીવ અદ્ધર થઈ ગયો લે. પેલી છોકરી બે જણ સાંભળે, ભોયરામ જતી રહી લીપ, ફરીથી પાછી ઉપર આવી, પછી બહાર નીકળીને ભાગ્યા બે જણ. પેલી છોકરી મળી હતી તને, એ છોકરીને બે જણ કેટલે સડીને આવ્યા. તો શાકભાજી લઈ લીધી. શાક તો તૈયાર બનેલું જ છે. અમે રોટલી કરી દો ફટાફટ. સુરભી આવી જશે. બાકી દરવાજા બંધ કર. ખરાબ હાલત થઈ ગઈ મારે. શક્કર ખાઈને પડી જવું લાગે હમણાં બી. આવું થઈ ગયું છે. તો કપડાં બદલી કાઢું ફટાફટ. મારું જમવાનું બની ગયું. તો ચણાનું શાક. તો બેસી ગેસ જમવા માટે. અમારા મેડમ આવી ગયા છે સ્કૂલથી. મેડમની રાહ જોઈએ તારે ખાઈએ અમે. તો આ ગ્રેવી વાળું બનાવ્યું છે થોડું, એકલું કોરું નહીં ભાવતું. તાર બી કાઢ દો.
તો ગાય અમે જમીએ, લાગી છે ભૂખ. અહીં ચણાનું શાક અને રોટલી. તો ગાય સાંજનો સમય થઈ ગયો. હું જો રેપ જેપ થઈ ગઈ. તો આર્યન કે મને નાસ્તો બનાવી આપ, મને ભૂખ લાગી છે. તો છે ને ફટ પૌવા, મકાઈ પૌવા મિક્સ વઘારી દીધા. નાસ્તો કેક મને નાસ્તો જ બનાવી, ભૂખ લાગી છે. તો મેં નાસ્તો એમના માટે. તો હું જઈને થોડી વાર પંખે બેહું. લસપસ થઈ ગયા જો, નવાઈ ગઈ વગર સાબુએ. સાંજનો સમય થઈ ગયો છે. તો હવે બનાવી જમવા. તો અમારે જમવાનું અલગ અલગ બને છે. તો સુરભી બનાવે છે ગલકા ખીચડી, હું બનાવું છું કંકોડાનું શાક. છોકરો તો ગલકા ઉતરે નહીં, આ છે કંકોડા. એટલે એમાં છે કંકોડા મારે એકલા ના બનાવું. તો સુરભી ગલકા ખીચડી બનાવે છે. તો બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. તો ફટાફટ બનાવીએ, બ્લોકમાં બની રહેજો. અમારું જમવા બની ગયું. તો ફટાફટ તો બધા બેસી ગયા છે જમવા. તો જમવામાં શું બન્યું છે? ગલકા ખીચડી. તો મેં કંકોડા બનાવ્યા છે, છોકરો માટે ગલકા ખીચડી બનાવી છે. તો કંકોડા મારા માટે જ બનાવ્યા, મારા થાય એટલા જ. છોકરોને તો ઉતરતા નહીં, છે નહીં, પૂરા કરી દીધા. અને ગલકા ખીચડી બનાવી. તો ગઈ તમને ગલકા ખીચડી ભાવે છે? તો બધા કોમેન્ટ કરજો. કેટલી મસ્ત આવી છે, જો સુરભીએ કાઢી. આમાં છોકરાને ભાવે છે, મસ્ત લાગે પણ હે ને. તો બધા કમેન્ટ કરજો ગલકા ખીચડી કેવી લાગે.